ભરૂચ કોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું કરાયું આયોજન। ભરૂચ કોર્ટ ખાતે આજ રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક અદાલતમાં કૌટુંબિક તકરાર, મિલકત સંબંધી વેચાણના દાવા, મની રિકવરીના કેસો, અકસ્માત વળતરના કેસો તેમજ સમાધાન લાયક ક્રિમિનલ કેસો રજૂ કરવામાં આવ્યા હતા। આ લોક અદાલતમાં ઈ ચલણના 14,700 થી વધારે કેસોનો નિકાલ કરવામાં આવનાર છે। લોક અદાલતનો શુભારંભ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર.કે. દેસાઈ, અધિક જિલ્લા ન્યાયાધીશ ઈ.એન. શેખ અને ડીએસએલએના સેક્રેટરી પી.પી. મોકાક્ષીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો। આ અવસરે ભરૂચ જિલ્લાના વકીલો, વકીલ મંડળના પ્રતિનિધિઓ તથા કોર્ટ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। લોક અદાલતના આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય ન્યાયિક પ્રક્રિયામાં આવતી લાંબી પ્રક્રિયા ટાળીને ઝડપી નિકાલ લાવવાનો છે, જેથી પક્ષકારોને અવારનવાર થતી હેરાનગતિમાંથી છુટકારો મળે અને સુખદ નિરાકરણ ઉપલબ્ધ થાય। આજરોજ તારીખ 13/9/2025 રોજ યોજાનાર લોક અદાલતમાં રાષ્ટ્રીય લોક અદાલતમાં આપ સર્વેનું પુનઃપૂર્વક ડીએલએસએ ભરૂચ સ્વાગત કરે છે। લોક અદાલતમાં પ્રી લિટિગેશનના કેસો અને પેન્ડિંગ કેસો જેવા કે કૌટુંબિક તકરાર, વહેંચણના દાવા, મની રિકવરીના દાવા, જમીન સંપાદનના કેસો, અકસ્માત વળતરના કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના કેસો, મજૂર તકરારના કેસો અને સમાધાન લાયક ક્રિમિનલ કેસો મૂકવામાં આવે છે અને તેમાં પક્ષકારો વચ્ચે સમાધાન સમજાવટથી સુખદ રીતે તકરારનું નિરાકરણ લાવવામાં આવતું હોય છે। આજરોજની લોક અદાલતમાં ઈ ચલણના કુલ 14,727 કેસો મૂકવામાં આવ્યા છે। સિવિલ અને ક્રિમિનલના કેસો મળીને કુલ 1,013 કેસો મૂકવામાં આવ્યા છે અને પ્રી લિટિગેશનના 1,306 કેસો મૂકવામાં આવ્યા છે। નામદાર નાલસાના આદેશ મુજબ અને નામદાર ગુજરાત કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ લોક અદાલતને સફળ અને સિદ્ધ બનાવવા માટે ઉદ્યમ કરનારા અમારા તમામ ન્યાયિક અધિકારીશ્રીઓ, અમારા સિનિયર આસિસ્ટન્ટથી લઈને પ્યુન સુધીના તમામ કર્મચારીગણ, ભરૂચ બાર એસોસિએશનના હોદ્દેદારો અને તમામ વકીલશ્રીઓ, સભ્યો અને તમામ પક્ષકારોનો અમારા નામદાર ચેરમેન સાહેબ ડીએલએસએના અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી આર.કે. દેસાઈ સાહેબ વતી હું આભાર વ્યક્ત કરું છું। જય જય ગરવી ગુજરાત।